વડોદરામાં સત્તાધીશો પણ ગંદા પાણીથી પરેશાન જોવા મળ્યા છે। વડોદરાથી આ સમાચાર કે જ્યાં સત્તાધીશો પણ ખુદ ગંદા પાણીથી પરેશાન જોવા મળ્યા છે। મનપા સત્તાધીશો પણ ગંદા પાણીથી અત્યારે ત્રસ્ત જોવા મળ્યા છે। સામાન્ય સભામાં વારંવાર ગંદા પાણીનો મુદ્દો ઉઠ્યો છે, છતાં પણ કોઈ ઉકેલ નથી આવ્યો। વારંવાર મુદ્દો ઉઠવા છતાં સમસ્યા ત્યાંની ત્યાં જ જોવા મળી છે। ત્યારે સત્તાધીશો પણ અત્યારે એ ગંદા પાણીથી પરેશાન જોવા મળ્યા છે। મેયર, ડેપ્યુટી મેયર સહિત હોદ્દેદારો મિનરલ પાણીના ભરોસે અત્યારે જોવા મળી રહ્યા છે। સ્થાયી સમિતિના સભ્યોને મનપાના પાણી પર ભરોસો નથી તેવા દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે। ત્યારે મહત્વના સમાચાર કે જ્યાં વડોદરામાં સત્તાધીશો ખુદ અત્યારે ગંદા પાણીમાં અત્યારે રહેવા માટે મજબૂર બન્યા છે। અમુક વિસ્તારોમાં આપણી પાસે અત્યારે પાણીના ડ્રેનેજ લાઇનમાં કઈ પ્રોબ્લેમ થયો હોય અથવા તો એવી રીતના આપણને કોઈ સોસાયટીમાંથી કમ્પ્લેનો મળી રહી છે। સુધારો આપણે દિવસે ને દિવસે વધુ ને વધુ સારી રીતે આપણા અધિકારીઓ એને કરી રહ્યા છે। ઘણી વખત એવું પણ બને છે કે ગટરનું ઇલીગલ કનેક્શન, પાણીનું ઇલીગલ કનેક્શન ક્યાંય ને ક્યાંય જોઈન્ટ થઈ ગયેલું હોય, જે વિષય વસ્તુ એક તપાસનો પણ નીકળતો હોય છે, પણ કોર્પોરેશનની પૂરી વ્યવસ્થાના ભાગરૂપે એક ફરજના ભાગરૂપે છે કે ચોખ્ખું પાણી દરેક નગરજનોને પહોંચે। સ્માર્ટ સિટી વડોદરામાં ગંદા પાણીનો ત્રસ્ત યથાવત। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ હજારો કરોડના પાણી અને ગટરના કોન્ટ્રાક્ટો બહાર પાડે છે, ત્યારે સ્થાયી સમિતિ પણ ગંદા પાણીથી ત્રસ્ત છે। ગઈકાલે એક કોર્પોરેટરે ગંદા પાણીની બોટલ બતાવી હતી અને મહાનગરપાલિકાના મેયર, ચેરમેન સહિતના લોકો બિસ્લરી પાણીના ભરોસે હતા, એટલે તેમને પોતાના પાણી પર ભરોસો નહોતો। આજે જેવી પરિસ્થિતિ સ્થાયી સમિતિમાં પણ હતી। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો, હાલ સ્થાયી સમિતિની મિટિંગ મળી રહી છે। આ સ્થાયી સમિતિની મિટિંગ મળી રહી છે, એમાં ગટર અને પાણીના કરોડોના કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। મંતવ્ય ન્યૂઝ આવ્યું પહેલા ત્યારે અહીંયા બિસ્લરીની પાણીની બોટલ હતી અને પેપર ફૂટી જતા હાલ પાણીની બોટલો હટાવી દેવામાં આવી છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ, એટલે સ્થાયી સમિતિના ચેરમેન હોય કે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર હોય, તેમને પોતાના પાણી પર જ ભરોસો નથી। વડોદરા શહેરમાં આરઓના જગ અને મિનરલ પાણીના બોટલનો અંદાજિત 250 કરોડ રૂપિયાનો ધંધો છે, એટલે શહેરના નાગરિકોને હવે વડોદરા મહાનગરપાલિકાના પાણી પર ભરોસો નથી। ઝૂંપડપટ્ટી હોય ત્યાં આગળ આરઓના જગ મંગાવવામાં આવે છે, તો રહેણાંક વિસ્તારમાં આરઓ લગાવી દેવામાં આવ્યું છે, એટલે નાગરિકોને તો વિશ્વાસ નથી રહ્યો। પરંતુ હવે મહાનગરપાલિકાના તંત્ર અને સત્તાધીશોને પણ પોતાના પાણી પર વિશ્વાસ નથી રહ્યો, એટલે એ પણ મિનરલ વોટર અને આરઓના જગના ભરોસે છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।